સુરતમાં પોલીસ દ્વારા મુસાફિર હું યારોનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં રખડતા માણસોને કાઉન્સેલિંગ કરી પાસ્ટ હિસ્ટ્રી મેળવી તેમના પરિવારને જાણ કરી તેમના પરિવાર સાથે મિલાપ કરાવે છે। સુરતના સ્ટેશન ખાતે 40 વર્ષથી ફૂટપાથ પર રહેતા પંચમહાલ સ્થિત પરિવારથી છૂટા પડી ગયેલા હતા। પિતાએ ઠપકો આપતા ઘર છોડી નીકળી ગયા હતા અને 40 વર્ષથી ફૂટપાથને ઘર સમજીને રહેતા દિવીલાલને પોતાના પરિવાર સાથે મિલાપ કરાવવા પોલીસે દિવીલાલના ભાઈ બહેનનો સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા। 9 વર્ષની ઉંમરમાં છૂટા પડેલા દિવીલાલ પોતાના પરિવાર સાથે મળતા ભાવુક થઈ ગયા હતા। સુરતની મહિધરપુરા પોલીસની મહેનત આખરે રંગ લાવી હતી। અમે સુરત આવ્યા છે। આ મારા શાળા થાય છે। એ 40 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલા, તો સુરત પોલીસની ખોજ ખાજથી આજે અમને મળ્યા છે। કાલ ગણપતિના દિવસે જ મેસેજ આવ્યા હતા અને આજે અમે અમને તેડવા આવ્યા છે। કેટલા વર્ષથી ગુમ હતા અને હવે મળ્યા તો કેવી ખુશી છે? 40 વર્ષથી ગુમ થઈ ગયા હતા। અમે તો આશા છોડી જ દીધી હતી કે અમને આ ફરી મળશે, પણ કાલ ગણપતિના દિવસે જ અમારા ખુશ ખબર આવ્યા છે અને અમને ખૂબ ખૂબ ખુશ આનંદ છે। કેટલા વર્ષ કેવા ગયા કાકા? કેટલા વર્ષ મારા 40 વર્ષ અહીંયા થઈ ગયેલા સુરતમાં। ઘરે કોણ કોણ હતું જ્યારે તમે નીકળેલા? મારા 3 ભાઈ હતા અને એક બહેન હતી। એ પછી મેં પરિવાર જોયું નથી। લગભગ 9, 7, 8 વર્ષની ઉંમરમાં જ ઘરથી બહાર હતો। મારો મોટો ભાઈ છે, એ આજથી 40 વર્ષ પહેલાં જે ઘરેથી ઘર છોડીને જતો રહ્યો, એના પછી અમે એની શોધખોળ કરી પણ અમને કોઈ લાતો પતો નહીં મળ્યો। એના પછી આજે 40 વર્ષ બાદ અમને સુરત પોલીસે જાણ કરી અને અમે તેમને લેવા આવ્યા છીએ। જ્યારે એમણે ઘર છોડ્યું ત્યારે એમની ઉંમર કેટલી હશે? એમની ઉંમર હતી 9 થી 10 વર્ષની। આજે કેવું લાગે છે? આજે એક એવો અનુભવ થઈ રહ્યો છે કે ભાઈ કે આજે પોતાનું માણસ જે જાય છે અને પાછું આવે છે તો એનો કોઈ આનંદ છે। પરિવાર આખો અહીંયા મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવેલો છે અને એમના પરિવારનું આજે મિલન થયું છે। તો આ જે વ્યક્તિ 9 વર્ષનો હતો ત્યારથી સુરતની ફૂટપાથ ઉપર મોટો થયેલો છે, એની આખી જિંદગી મતલબ જુવાની જે છે એ રેલવે ફૂટપાથ ઉપર એણે ગુજારેલી છે। એટલે એના જિંદગીની અંદર એને જીવવાનો કોઈ હવે એ નહોતો, પરંતુ આજે એને પરિવાર મળી ગયો છે, તો એને જિંદગીનો નવો એક એમ મળી ગયેલો છે। તો અમને ખરેખર ખૂબ આનંદ થાય છે કે આજે રફલી 40 વર્ષ પછી એક નાનો બાળક હતો એ આજે 50 વર્ષનો થયો છે અને એના પરિવાર સાથે ગયેલો છે।